આવું થાય. બધા ડરી જાવશો કે નહીં રાત્રે ઝપકી જાવશો ને એનું કારણ આ છે. જુઓ સાંભળો, સાયન્ટિફિકલી કારણ એવું છે. અંતર. ઓકે, કોઈ આટલા બધા પગ ખુલ્લા, ઘણા લોકો આટલા બધા રાખે છે, આટલા બધા નહીં, રાઈટ. ફક્ત 1.5 ફૂટ પગની ભેગી. રાત્રે સૂતી વખતે પેટની આટી મારી પગની આટી મારીને નહીં સૂવાનું. રાત્રે સૂવો, તમે ચત્તા સૂવો ત્યારે હાથ પેટ ઉપર નહીં રાખવાના, હાથ છાતી ઉપર નહીં રાખવાના, હાથ નમણે કપાળ ઉપર રાખવાના નહીં. આનાથી નેગેટિવિટી આવે, નેગેટિવ ઉર્જા ઉત્પન્ન થાય, આવું થાય. બધા ડરી જાવશો કે નહીં રાત્રે ઝપકી જાવશો ને એનું કારણ આ છે. જુઓ સાંભળો, સાયન્ટિફિકલી કારણ એવું છે કે જેમ ઇલેક્ટ્રિકમાં EC-DC પાવર છે, તો એવી જ રીતે આપણા શરીરમાં પણ ડાબું અંગ જમણો અંગ EC-DC પાવર છે. ઓકે, તો રાત્રે શું તો આ બે શેડા ભેગા થયા, આ બે શેડા તમે ભેગા કર્યા એટલે મગજના જ્ઞાનતંતુ B1 અને B2 નાડી ભેગી થઈ. ઓકે, એટલે ફાઇનલી સુવાનું હોય ત્યારે જ, આમ ખાલી 2 મિનિટ સુવું હોય પગની આટી મારી તો એમાં વાંધો નહીં કંઈ. ઓકે, પણ જ્યારે ફાઇનલ સુવાનું એમ થાય કે 2-5 કલાક સુવાનું છે અને આવી રીતે જો પગ લાગી ગયો અને પેટ ઉપર કે છાતી ઉપર કે નમળા ઉપર હાથ રહી ગયો, તો મગજના જ્ઞાનતંતુ અને ચેતાતંતુ ભેગા થાય. અંતે એવું લાગે, મને બીક લાગે છે, મને મૂંઝારો આવે છે, મને એમ થાય મગજમાં બે તત્વ ભેગું થાય એટલે બ્લડ પ્રેશર થાય બ્રેઇનમાં, એટલે આપણને એમ થાય કોક મારે છે, પીપી વયું જાય નક્કી નહીં. ઓકે, પછી આપણે બધા કાઠિયાવાડી અભણ્યા તો ખરા જ, આપણને એમ થાય પિતૃ નડે છે, નાગ દેખાય છે, પણ એ ખબર નથી આ શેડા બે ખાલી કરી નાખે એટલે કાંઈ નહીં થાય. ઓકે, તો આ બધી વાત ગહન ગેબી છે. ઓકે, તો પછી આ બે છેડા ભેગા થયા હોય ને, નાના બાળકો ડરી જાય છે, એનું કારણ જ આ છે કે પગની આટી મારીને સૂવે છે. અને સૂવાની હું તમને જો બોલતા શીખવાડીશ, જોતા શીખવાડીશ, ચાલતા શીખવાડીશ, જમતા શીખવાડીશ, વાતો કરતા શીખવાડીશ, રૂપિયા કમાતા શીખવાડીશ, સંતાન કરતા શીખવાડીશ. ઓકે, પછી બીજું હું બીજું શું શીખવાડીશ? સૂતા શીખવાડીશ તમને. ઓકે, લેટ્રિન જાતાય શીખવાડીશ, બાથરૂમ જાતાય શીખવાડીશ. તમે જોજો કેટલા બધા ભૂલ કરો છો તમે. ઓકે, તો સુવા હું તમને અત્યારે શું કેમ એ શીખવાડું છું, તો જુઓ ધ્યાનથી સાંભળો. ઊંધો સુવે ભોગી, આમ પેલા કેમેરો અહીંયા છે ને, થૂક ઉડાડતો હોય. ઊંધો સુવે ભોગી. કોણ સુવે? ભોગી. જમણે એમ સમજો આ જમણું છે, જમણે સુવે રોગી, ડાબે સુવે નિરોગી, ચત્તો સુવે યોગી.